હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. મિત્રો, આજે એકદમ અમેઝિંગ અને યુઝફુલ રેસિપી તમારી સાથે શેર કરવાની છું. મિત્રો, આપણે રોજે રોજ દૂધ લઈ અને ગરમ કર્યા પછીની જે તાજી મલાઈ ભેગી કરતા હોઈએ છીએ, તો આ તાજી મલાઈમાં લીંબુ નીચવી અને નાખી દેશો તો ખૂબ વધારે ખર્ચ થતા પૈસાને તમે બચાવી શકો છો. મિત્રો, ખૂબ જ અલગ ટિપ્સ અને ટ્રિક્સ લઈને આજે હું આવી છું. વિડીયો ખૂબ ધ્યાનથી જોજો અને ખરેખર આ વિડીયો તમને ખૂબ જ કામ લાગશે. તો મિત્રો, આપણે જે રોજે રોજ દૂધ લેતા હોઈએ અને એની જે મલાઈ નીકળતી હોય એને આપણે સ્ટોર કરીને રાખતા હોઈએ છીએ અને પછી એમાંથી આપણે માખણ અને ઘી બનાવતા હોઈએ છીએ. તો અહીંયા મેં પણ 10 થી 12 દિવસની આ જે મલાઈ છે એને ભેગી કરીને રાખી છે. તો મિત્રો, આજે આપણે આ મલાઈની અંદરથી 2 વસ્તુ બનાવશું, એક ઘી અને બીજું એ આગળ હું તમને બતાવીશ. હવે આપણે મલાઈને એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈએ. તો અહીંયા મલાઈ છે એ બહુ ઠંડી મલાઈ નથી લેવાની. જો આપણે ફ્રીજની અંદરથી કાઢી હોય તો એને થોડી વાર માટે બહાર સામાન્ય તાપમાન પર આવવા દેવાની છે અને પછી જ આપણે આ પ્રોસેસ કરીશું, જેથી કરીને શું થશે કે આપણો સમય પણ ઓછો બગડશે અને ખૂબ ઝડપથી કામ પતી જશે. હવે આપણે બધી જ મલાઈને સારી રીતે મિક્સ કરી લઈશું. વિસ્કરની મદદથી અથવા તો તમારી પાસે ઝેરણી હોય તો ઝેરણીની મદદથી પણ બંનેથી સારું થાય છે. હું અહીંયા વિસ્કરનો ઉપયોગ કરું છું. તો પહેલાં બધી જ મલાઈને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે થોડી વાર ફેરવશું એટલે ઓટોમેટિક છે એ લિક્વિડ જેવી થઈ જશે. તો મલાઈને મેં અહીંયા એકદમ સરસ મિક્સ કરી લીધી છે અને થોડી થોડી લિક્વિડ સ્વરૂપમાં પણ આવવા માંડી છે. હવે અહીંયા એક લીંબુના મેં 2 ફાડા કરી લીધા છે અને આપણે એમાંથી એક ફાડું લઈશું અત્યારે. હવે આ જે લીંબુનો રસ છે એને આપણે મલાઈ પર નીચવવાનો છે. એનાથી શું થશે, એકદમ ઝડપથી એ મલાઈ છે એમાંથી માખણ બની જશે. ટેસ્ટમાં પણ તમે જેવી રીતે મલાઈને મેળવી અને ઘી બનાવો છો એવું જ સરસ બનીને તૈયાર પણ થશે. આનાથી તમને રિઝલ્ટ પણ ખૂબ સારું મળશે. તો આ રીતે લીંબુનો રસ છે એ મેં બધે જ છૂટો છૂટો નાખી દીધો છે. લીંબુ નાખ્યા પછી આપણે મલાઈની અંદર એને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો, અહીંયા મારે વાસણ નાનું પડ્યું છે અને મલાઈ વધી ગઈ છે. મિત્રો, ઘરઘરાવ દૂધ લઈએ છીએ એટલે ખૂબ સરસ દૂધ આવે છે અને એટલા માટે જ આ મલાઈ ખૂબ ઝાઝી બને છે. તો મિત્રો, તમે જોશો કે લીંબુ નાખ્યા પછી તરત જ એના અંદરથી જે દૂધનો ભાગ છે એ રિલીઝ થવા માંડ્યો છે. માત્ર 3 થી 4 મિનિટની અંદર જ આ પ્રોસેસ છે એ સારી રીતે થઈ જાય છે. તો મિત્રો, આ મલાઈ છે એટલે એના અંદરથી દૂધ નીકળશે. જે કાંઈ આપણે એક્સ્ટ્રા દૂધ વયું ગયું હોય મલાઈની અંદર એ હવે બાકીની પ્રોસેસ છે એને હું હાથથી કરી લઉં છું. તો મિત્રો, તમે જુઓ અંદરથી દૂધ છે એ ધીરે ધીરે રિલીઝ થવા માંડ્યું છે અને આપણું માખણ છે એ છૂટું પડવા માંડ્યું છે. તમે જોઈ શકો છો કે અંદર જે કાંઈ એક્સ્ટ્રા દૂધ ગયું હોય એ બધું જ અત્યારે બહાર નીકળી રહ્યું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા માખણ છે એ અલગ પડી ગયું છે આ રીતે. તો અહીંયા આપણે માખણ છે એને કાઢી લઈએ. મિત્રો, આપણે મલાઈને જ્યારે ભેગી કરી અને ફ્રીજમાં મૂકીએ છીએ તો એ હંમેશા લગભગ ફ્રીઝરમાં રાખતા હોઈએ છીએ. એટલે મોટાભાગનું દૂધ એવું હોય છે કે જે ખરાબ નથી થયું હોતું અને અંદર એકદમ ફ્રેશ મલાઈ પણ હોય છે. તો આ રીતે તમે જો માખણમાંથી ઘી બનાવવાનું પસંદ કરશો મિત્રો, તો એમાંથી તમને 2 ફાયદા થવાના છે. એક તો આ મલાઈની અંદરથી તમને ખૂબ સરસ એકદમ શુદ્ધ અને દેશી દાણાદાર એવું તમને ઘી મળશે અને બીજું આપણે આગળ જે બનાવવાના છીએ એ પણ તમને મળશે. તો મિત્રો, આ રીતે આપણે માખણ છે એને અલગ કાઢી લીધું છે અને આવી રીતે દબાવીને અંદરથી દૂધનો જે કંઈ ભાગ હોય એને આપણે કાઢી લીધો છે. તો આપણે આમાંથી બધું જ માખણ છે એને કાઢી લીધું છે અને હવે તમે જોઈ શકો છો કે આપણે જ્યારે મલાઈ કાઢી હોય ત્યારે એની અંદરનું જે એક્સ્ટ્રા દૂધ હોય એ જ આમાં વધ્યું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મલાઈમાંથી આટલું માખણ નીકળ્યું છે. હવે આપણે જે એક્સ્ટ્રા અંદરથી દૂધ જેવું નીકળ્યું છે એને આપણે રાખી મૂકવાનું છે, ફેંકવાનું નથી. એમાંથી આપણે ખૂબ સરસ એકદમ મસ્ત નવી વસ્તુ બનાવવાના છીએ. અહીં હું થોડું બટર છે એને કાઢીને અલગથી લઈ લઉં છું, કેમ કે જ્યારે ક્યારેય પણ બટરથી કોઈ વસ્તુ બનાવી હોય તો આ બટર છે એનો ઉપયોગ કરી શકાય છે. ઘણી વખત આપણે કોઈ રેસિપી બનાવી હોય અને ત્યારે બટર ન હોય અને બટરની જરૂર હોય તો બજારમાંથી ખરીદીને લાવવું પડે છે. તો આવી રીતે તમે ઘરનું બટર છે એને તૈયાર કરી અને ઉપયોગમાં લઈ શકો છો. તો મિત્રો, અહીંયા ગેસ ઓન કરી અને મેં ઘી થવા માટે મૂકી દીધું છે. હવે આપણે બીજો ગેસ છે એને પણ ઓન કરી લીધો છે અને માખણમાંથી જે દૂધનો ભાગ નીકળ્યો હતો એને આપણે અહીંયા ગરમ થવા મૂકીશું. અહીંયા ફ્લેમ છે થોડી હાઈ રાખીશું કેમ કે તો જ ઝડપથી ગરમ થશે. તો અહીંયા આપણે જે મિશ્રણ મૂક્યું છે એને એકદમ ગરમ કરી લેવાનું છે. અહીંયા આ બાજુ આપણે ઘી છે એને પણ ધીમે ધીમે ચલાવતા રહેશું જેથી કરીને નીચે તળિયે ચોંટી ન જાય.
તો મિત્રો આ મિશ્રણ છે એ ખૂબ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એના અંદર જે અડધું લીંબુ છે ને એને નીચવી દેવાનું છે આ રીતે, અને પછી એને હલાવી લેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે એના અંદરથી જે કંઈ દૂધ છે એ ધીરે ધીરે ફાટવાની શરૂઆત થઈ ગઈ છે. કેમ કે આપણે જ્યારે મલાઈ કાઢીએ ને મિત્રો ત્યારે એની અંદર દૂધનો ભાગ તો આપણે ઘણું કોશિશ કરીએ કે દૂધ ન જાય, તો પણ થોડું ઘણું દૂધ તો જતું જ રહેતું હોય છે. અને જ્યારે આવી રીતે આપણે મલાઈમાંથી માખણ બનાવીએ અને પછી ઉપરનું જે મિશ્રણ વધે એને ફેંકી દેતા હોઈએ છીએ, જેથી કરીને એ વેસ્ટેજ જાય છે. અહીંયા આપણું ઘી પણ સરસ તૈયાર થવા માંડ્યું છે. તો બંને બાજુ એક સાથે તમે 2 રેસીપી બનાવી શકો છો. ખૂબ જ ઝડપથી અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અંદરનું દૂધ છે એ બધું જ સરસ તૈયાર થઈ ગયું છે પનીરની જેમ. હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું. જેમાં મલાઈ મેળવી હતી એ તપેલી જ મેં અહીંયા લઈ લીધી છે, અને આવું કોઈ સફેદ કપડું આપણે એના ઉપર મૂકી દેશું, અને પછી આપણે કપડાની અંદર એ પાણી છે એને ધીરે ધીરે નાખશું. તો આ રીતે બધું જ અંદર ટ્રાન્સફર કરી દઈએ. તો આ રીતે આપણે ગળી લીધું છે. તો મિત્રો અહીંયા આપણે પનીર સરસ મજાનું કાઢી લીધું છે. એને પણ પાણીથી ધોઈ લઈએ, જેથી એની અંદર પણ ખટાશનો કોઈ ભાગ ન રહી જાય, અને આપણે જે કંઈ રેસીપી એમાંથી બનાવીએ એકદમ મસ્ત બનીને તૈયાર થઈ શકે. આ રીતે અંદરથી બધું જ પાણી કાઢી લઈએ. હવે તમે આ પનીર છે એને કોઈ પણ શેપની અંદર ઢાળી શકો છો, અને આવી રીતે કોઈ વાસણ લઈ અને એના ઉપર કાણાવાળું છીબું મૂકી અને આવી રીતે આપણે પનીરને મૂકી દેશું, અને આવી કોઈ ડીશ મૂકી એના ઉપર વજન મૂકી દઈએ. આ રીતે 1 કલાક પછી આપણે પનીરને ચેક કરી લઈએ. તો અહીં આપણું ઘી બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દેશું. તો ઘી ઠંડુ પડે પછી હું તમને ઘી અને પનીર બંને બતાવું. તો મિત્રો અહીંયા આપણું ઘી બની ગયું છે અને ઠરી પણ ગયું છે. તો આપણે એને ગાળી લઈએ. તો અહીંયા આપણે ઘીને ગાળી લઈએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત, ખૂબ જ સરસ. કદાચ તમે પૈસા ખર્ચતા પણ આવું બજારમાંથી મેળવી ન શકો એવું સરસ મજાનું ઘી બનીને તૈયાર થઈ ગયું છે. અને તેનો લુક પણ કેટલો મસ્ત આવે છે તમે જોઈ શકો છો. એકદમ મસ્ત યલોયશ ટાઈપનું બનીને તૈયાર થયું છે. બાકીનું જે વધેલું ઘી છે એને હું એક નાની ડબ્બી છે એમાં ગાળી લઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે કડાઈમાં નીચે તળિયે કશું જ ચોંટ્યું નથી, અને કડાઈ છે એકદમ સરસ ચોખ્ખી રહી છે. અહીંયા આપણે એક મોટી બરણી અને એક નાની ડબ્બી જેટલું ઘી કાઢીને તૈયાર કર્યું છે. અંદાજે 750 ગ્રામ જેટલું લાગી રહ્યું છે. અને તમે કીટું જુઓ મિત્રો, આપણે જેટલું ઘી બનાવ્યું છે એના પ્રમાણમાં આ કીટું છે એ કશું જ ન કહેવાય. અહીંયા માનો કે તમે 1 ચમચા જેટલું કીટું છે એ નીકળ્યું છે. આ કીટું છે ને એનો પણ એકદમ અમેઝિંગ એક ખૂબ સરસ ઉપયોગ થાય છે. આને તમે સુખડીમાં અથવા તો પંજાબી શાકમાં અથવા તો આનાથી તમે મીઠાઈ પણ બનાવી શકો છો. હવે આપણે પનીરને જોઈ લઈએ. તો મિત્રો અહીંયા આપણું પનીર પણ બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ સ્પોન્જી બન્યું છે. તમે જોઈ શકો છો. અહીં હું તમને કટ કરીને બતાવું. જુઓ મિત્રો, જેવી રીતે આપણે બજારમાંથી લાવીએ છીએ અથવા તો જેવી રીતે સ્પેશિયલ દૂધ લાવી અને આપણે જે પનીર બનાવીએ છીએ એ આપણે જ્યારે મલાઈમાંથી ઘી બનાવીએ છીએ ત્યારે મેળવી શકીએ છીએ. અને તમે જુઓ એકદમ સ્પોન્જી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતે તાજી મલાઈમાંથી તમે ઘી પણ બનાવી શકો છો અને એમાંથી તમે પનીર પણ મેળવી શકો છો. અને એમાંથી તમે એકદમ ઝીરો વેસ્ટ, એટલે કે કશું જ વધતું નથી, માત્ર પાણી છે એને તમે કાઢી નાખો છો. તો મિત્રો આ રીતે તમે જો મલાઈમાંથી ઘી બનાવવાનું પસંદ કરશો તો તમારા ખૂબ ઝાઝા ઘણા બધા પૈસા ખર્ચ થવાથી બચી જશે. જે મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું મિત્રો કે વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, અને તમારા સગા સંબંધી મિત્રોને પણ આજની આ રેસિપી છે એ શેર કરો, જેથી એ લોકો મલાઈમાંથી ઘી પણ મેળવી શકે અને પનીર પણ મેળવી શકે. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. કયા ગામથી તમે મારો વિડીયો જોવો છો એ પણ મને તમે ચોક્કસથી જણાવજો. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.